હેલો મિત્રો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે માઇક્રો પ્રોસેસરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં મળીએ પિન ડાયાગ્રામ કમ્પ્લીટ કર્યો અને સાથે સાથે એના કંટ્રોલ સિગ્નલ્સ એટલે કે ડિફરન્ટ ટાઈપના સિગ્નલ્સ પણ વિશે મેં તમને ભણાવ્યું। તો હવે મિત્રો આજનો લેક્ચર બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને એ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવો 100% ગેરંટી એવો છે અને એનું નામ છે 8085 માઇક્રો પ્રોસેસરનો લોજિક ડાયાગ્રામ। અથવા તમને એમ પણ પૂછે કે ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન દર્શાવતો લોજિક ડાયાગ્રામ દર્શાવો, તો તમને મિત્રો ફૂલ સ્ક્રીનમાં એક ડાયાગ્રામ દેખાતો હશે। એ તમે ડાયાગ્રામ તમારે એક્ઝામમાં સમજવાનો છે, દોરવાનો છે। એક વખત જોઈ લો ખરી ફૂલ સ્ક્રીનમાં। ઓકે મિત્રો, આ જે ફૂલ સ્ક્રીનમાં તમે ડાયાગ્રામ ડ્રો કરેલો જોયો, બરોબર। હવે મેં અહીંયા એક ડ્રો કરેલો નથી, એનું રીઝન છે મિત્રો, એ ડ્રો કરવામાં અહીંયા પર થોડો ટાઈમ બગડે, એના કરતા મેં મટીરીયલમાં મેં તમને આપેલું છે એમાં તમે જોતા જાઓ અને અહીંયા એ પણ તમે જોઈ લો। તો મિત્રો આપણો ડાયાગ્રામ છે, એ ડાયાગ્રામ 8085 નો ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન અથવા એને લોજિક ડાયાગ્રામ કહેવાય। ક્યાંથી કેવી રીતે શું છે તમે બધું જોઈ શકો છો। આપણે શું લખવાનું છે એ તમને કહું। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા 8 બીટનો ડેટા માઇક્રો પ્રોસેસરમાં મલ્ટીપ્લેક્સ્ડ એડ્રેસ અથવા ડેટા બસ AD7 AD0 દ્વારા દાખલ થાય છે। એનો મતલબ જ્યારે માઇક્રો પ્રોસેસરમાં ડેટા અથવા એડ્રેસ કે જે દાખલ થાય છે, આ 8 બીટની ઇન્ટરનલ બસ, એક્યુમ્યુલેટર, ટેમ્પરરી રજિસ્ટર, ફ્લેગ્સ આ ફ્લેગ શું છે એમાં આપણે સમજીએ, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, સિરિયલ ઇનપુટ આઉટપુટ યુનિટ, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા એડ્રેસ છે એ બફરને જોડે છે। તો સૌથી પહેલા શું થાય છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે આપણો 8085 માઇક્રો પ્રોસેસર છે, તમે ડાયાગ્રામ એ 8085 માઇક્રો પ્રોસેસર એ 8 બીટનો ડેટા એ ક્યાં સ્ટોર દાખલ થાય છે, કાં તો એડ્રેસમાં થાય કાં તો ડેટા તરીકે સ્ટોર થાય। હવે આ ડેટા અથવા એડ્રેસ તરીકે સ્ટોર થયેલો છે વસ્તુ છે, એ ડેટા છે, એ આ બધામાં ક્યાંક ને ક્યાંક શું થાય છે, સ્ટોર થાય છે અને પછી થોડાક સમય પૂરતો એ બફરને જોડે છે। હવે આ સ્ટોર થયો તો કઈ જગ્યાએ સ્ટોર થાય, એની માટે કઈ ડિવાઇસ છે સ્ટોરેજ તરીકે? યસ, તો એને રજિસ્ટર્સ કહેવાય। શું કહેવાય? રજિસ્ટર। હવે આ રજિસ્ટર કેટલા પ્રકારના છે તો એ આપણે બધા રજિસ્ટર ડિફરન્ટ ટાઈપના રજિસ્ટર આપણે અહીંયા ભણવાના છે। અહીંયા 8085 માઇક્રો પ્રોસેસરમાં 8 બીટ અને 16 બીટ રજિસ્ટર ધરાવે છે। એનો મતલબ થોડાક એવા છે કે જે 8 બીટ જ સ્ટોર કરી શકે છે અને ઘણા એવા રજિસ્ટર છે કે જે 16 બીટ સુધી રજિસ્ટરનો સ્ટોર કરી શકે છે। તો મેં એકથી એક જોઈએ મિત્રો। એમાં પહેલું છે એક્યુમ્યુલેટર। તમે ઓલરેડી ભણી ગયા। એક્યુમ્યુલેટર શું કરે કે જે આપણે ALU એરિથમેટિક લોજિક યુનિટ છે, એમાં જે ઓપરેશન થાય છે એ ઓપરેશનનો જે આન્સર, એનું પરિણામ એ ટેમ્પરરી સ્ટોર કરવા માટે એક્યુમ્યુલેટરમાં આવે છે। અને આ એક્યુમ્યુલેટર એ 8 બીટ રજિસ્ટર છે જેમાં બધા જ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન અહીંયા થાય છે, આપણે ખબર છે। જનરલ પર્પઝ રજિસ્ટર આપણે ભણી ગયા। જનરલ પર્પઝ રજિસ્ટર એક્ઝામમાં પૂછાયો કે જનરલ પર્પઝ રજિસ્ટરનું કાર્ય જણાવો, તો કહેવાનું કે જનરલ પર્પઝ રજિસ્ટર સૌથી પહેલા 6 પ્રકારના છે અને જે 8 બીટના રજિસ્ટર ધરાવે છે। હવે આ 6 પ્રકારના 8 બીટ રજિસ્ટર ક્યાં? એમાં પેલું B રજિસ્ટર, પછી C રજિસ્ટર, પછી D, E, H અને L। તો BC DE HL। હવે જો આ 8 બીટના રજિસ્ટર છે, હવે હું જોડીમાં લઈ લઉં, જોડીમાં ઉપયોગ કરી 16 બીટ રજિસ્ટર પણ બનાવી શકું, જેમ કે એક BC પેર, DE પેર અને HL પેર તરીકે પણ આનો ઉપયોગ થઈ શકે છે। જો સેપરેટ યુઝ કરવો હોય તો 8 બીટ તરીકે યુઝ થાય અને જોડીમાં યુઝ કરવો હોય તો 16 બીટનો તરીકે આપણે યુઝ કરી શકાય છે। હવે HL પેર છે એ ક્યાં યુઝ થાય? એ HL પેર 16 બીટ એડ્રેસ સ્ટોર કરવા માટે થાય છે। એનો મતલબ જો તમારે એડ્રેસ સ્ટોર કરવું હોય તો માત્ર ને માત્ર હું HL પેર નો જ યુઝ કરીશ। કેવી રીતે કરશું એ આપણે 2 લેક્ચર પછી આપણે ભણવાના છે, જ્યારે ઇન્સ્ટ્રક્શન તમને ભણાવીશ ત્યારે। BC અને D આ બે એવી પેર છે રજિસ્ટરની કે જેમાં 16 બીટ ડેટા સ્ટોર કરવા માટે, અહીંયા શું છે, ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય છે, જ્યારે અહીંયા એડ્રેસ સ્ટોર કરવા માટે યુઝ થાય છે। તો મિત્રો આપણે સમજવા જેવું છે કે મારે એડ્રેસ સ્ટોર કરવું હોય તો માત્ર ને માત્ર HL પેરમાં જ કરી શકું અને ડેટા સ્ટોર કરવો હોય તો માત્ર ને માત્ર BC અથવા DE પેરમાં જ હું ડેટાને સ્ટોર કરી શકું છું। તો જનરલ પર્પઝ રજિસ્ટર 6 પ્રકારના, બધા 8 બીટના છે, BC D HL। જો મારે 16 બીટના યુઝ કરો, 16 બીટ જોતો હોય તો બેને જોડી કરી નાખો
અને આપણે યુઝ કરી શકીએ. પછી છે પ્રોગ્રામ કાઉન્ટર, એ પણ આપણે ભણી ગયા કે જે 16 બીટ રજિસ્ટર છે કે જે શું કામ કરે છે કે જે હવે પછી એક્ઝિક્યુશન થવાની જે ઇન્સ્ટ્રક્શન હોય તેનું શું દર્શાવે છે, એ એડ્રેસ ધરાવે છે. પછી આવે સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર પણ કેટલા બીટનું છે, 16 બીટનું રજિસ્ટર છે કે જે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે સ્ટેક પોઇન્ટર એ શું કરે છે કે જે સ્ટેક ટોપનું એડ્રેસ હોય એ ધરાવે છે કે અને સ્ટેક છે કેવી મેમરી છે, કેવી રેમ છે, લિસ્ટ ઇન ફર્સ્ટ આઉટપુટ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટપુટ પ્રકારની રેમ છે. જે છેલ્લું હોય ઉપર આવતું રહે, જેમ કે છેલ્લે જે સ્ટેટસ સ્ટોર કર્યું હોય એ આપણે ઉપર દર્શાવી દે અને આપણે આઉટપુટ તરીકે દર્શાવે. જે ડેટાને પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન ટેમ્પરરી સ્ટોર કરે છે, તો શું કરે કે ટેમ્પરરી સ્ટોર તરીકે યુઝ થશે. તો મિત્રો આ હતા રજિસ્ટર. જે આપણે જે અગત્યના રજિસ્ટર વિશે આપણે તમને સ્ટાર્ટ કરું એની પહેલા આપણે જોઈએ ફ્લેગ્સ વિશે. ફ્લેગ શું છે અને એક્ઝામમાં 3 માર્કથી અલગથી પણ ક્વેશ્ચન પૂછાય કે 8085 માઇક્રો પ્રોસેસરમાં ફ્લેગ વિશે ટૂંક નોંધ લખો, ફ્લેગ વિશે માહિતી આપો, ફ્લેગ કેટલા પ્રકારના છે, એમાં કેટલા પ્રકારના છે સવિસ્તાર સમજાવો. તો આ ફ્લેગ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. ફ્લેગ એટલે શું, ફ્લેગના પ્રકારો. મિત્રો શાનદાર રીતે જબરદસ્ત રીતે મિત્રો આ એક્ઝામમાં વારંવાર એક્ઝામમાં 6 થી 7 વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો. ખાલી એટલું જ પૂછે છે ફ્લેગ રજિસ્ટર કેટલા છે, કયા પ્રકારના. તો આ જે ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી 100% તમારી જીટીયુ ની એક્ઝામમાં અથવા મિડસેમ ની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એવો પૂછાયો. આ ક્વેશ્ચન થઈ ગયો છે. તો મિત્રો ધ્યાન રાખો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સૌથી પહેલા જોઈએ ફ્લેગ રજિસ્ટર. એટલે આપણે રજિસ્ટરની વાત કરતા એમાં જ આ રજિસ્ટર છે. તો રજિસ્ટર છે એમાં એક ફ્લેગ રજિસ્ટર આ છે શું, સૌથી પહેલા ફ્લેગ રજિસ્ટર છે શું એ સમજીએ. કે ફ્લેગ રજિસ્ટર એ 8 બીટ રજિસ્ટર છે કે જે કન્ડિશનલ કેવી કન્ડિશનલ એટલે કે કાં તો કોલ અને જમ્પ દ્વારા ઉપયોગમાં લેવાતા 1 બીટના 5 ફ્લેગ છે. કેટલા ફ્લેગ? આ એક બીટના 5 ફ્લેગ છે. જ્યારે જમ્પ કરાવવો હોય અથવા મારે એવી કન્ડિશનલ હોય કે જે મારે કોલ પ્રકારની પણ ઇન્સ્ટ્રક્શન બોલાવવાની હોય ત્યારે આ પ્રકારના ફ્લેગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પ્રકારના ફ્લેગ છે એ 5 પ્રકારના છે અને જે તમે અહીં જોઈ શકો છો. પેલો સાઇન ફ્લેગ, ઝીરો ફ્લેગ, ઓક્સિલરી ફ્લેગ, પેરિટી ફ્લેગ અને કેરી ફ્લેગ. મિત્રો સમજાણું? સાઇન ફ્લેગ, ઝીરો ફ્લેગ, ઓક્સિલરી ફ્લેગ, પેરિટી ફ્લેગ અને કેરી ફ્લેગ. એમાં સૌથી પહેલા જોઈએ કેરી ફ્લેગ. એની પહેલા સમજી લઈએ મિત્રો કે આ ફ્લેગ છે ઈ ફ્લેગ કાં તો સેટ થાય અથવા રીસેટ થાય. શું થાય? કાં તો સેટ થાય અથવા રીસેટ. હવે સેટ એટલે શું? સેટ એટલે કે 1 થવું અને રીસેટ એટલે 0 થવું. આપને પણ ખબર છે કે પંખો મારે સેટ કરવો હોય તો 1 ઉપર એટલે કે ચાલુ કરવો એનો મતલબ, રીસેટ કરવો હોય તો બંધ કરવો એનો મતલબ 0 સિગ્નલ આપવું. તો અહીંયા પણ એ જ છે કે ફ્લેગ કાં તો સેટ કે રીસેટ એ છેલ્લી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય તેના રિઝલ્ટ ઉપરથી ખબર પડે આપણને કે એ ફ્લેગ સેટ થયો કે રીસેટ થયો. આ ફ્લેગને પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ પણ કહેવામાં આવે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. એમાં સૌથી પહેલો જે ફ્લેગ એ છે કેરી ફ્લેગ. એને CY વડે પણ દર્શાવવામાં આવે છે. હવે આ કેરી ફ્લેગ શું છે? એ કેરી ફ્લેગ એ 8 બીટના સરવાળાનો ઓવરફ્લો અને બાદબાકીમાં બોરો તરીકે વર્તે છે. એટલે કે આપણે સરવાળા કરશું અને જો એમાં કેરી આવે તો એ શું કરે? એ ઓવરફ્લો દર્શાવે. અને જો એ સરવાળો કરીએ અને ઓવરફ્લો થાય એનો મતલબ કેરી જનરેટ થાય તો એનો મતલબ આ ફ્લેગ સેટ થયો કહેવાય. એટલે કે જો સેટ થાય તો આપણે અહીંયા શું લખવાનું? 1 અને રીસેટ થાય તો આપણે લખવાનું 0. સમજાયું? સરવાળામાં જો સરવાળો કરીએ 8 બીટનો 1001 આપણે એમના કરવાના છે, એક્ઝામ્પલ સમજાવીશ. ત્યારે જો એ કેરી આવે તો એનો મતલબ એમાં આ ફ્લેગ સેટ થયો તેમ કહેવાય. પેરિટી ફ્લેગ બીજો. હવે પેરિટી ફ્લેગ શું દર્શાવે? આમાં પણ એવું છે કે જ્યારે આ સરવાળો કે એટલે કે એરિથમેટિક ઓપરેશન અથવા લોજિકલ ઓપરેશન, એરિથમેટિક ઓપરેશન કે લોજિકલ ઓપરેશન એ ઇન્સ્ટ્રક્શન પરિણામમાં કેટલા એક બીટ છે તે દર્શાવે છે. જો આ એક બીટ એકી સંખ્યામાં હોય તો એને કહેવાય ઓડ પેરિટી અને ફ્લેગનો રીસેટ થયું કહેવાય. એટલે કે જો એક બીટની સંખ્યા એકી હોય 2 3 5 7 એવી રીતે હોય
તો એ ફ્લેગ રીસેટ થયો કહેવાય. અને જો એક બીટની સંખ્યા બેકી હોય તો એમાં ઈ ફ્લેગ સેટ થયો છે તેમ કહેવાય. આપણે મિત્રો ચિંતા કરવાની જરૂર નથી, એક એક બધા ફ્લેગ હું તમને સમજાવું છું હમણાં એક્ઝામ્પલ થ્રુ, ત્યારે વધારે સમજાય. અત્યારે ખાલી આપણે જોઈ લઈએ શું કહેવામાં આવે છે. ઓક્સિલરી ફ્લેગ. ઓક્સિલરી ફ્લેગ શું છે કે ભાઈ ઓક્સિલરી ફ્લેગ એટલે કે એ માત્ર ને માત્ર BCD ઓપરેશનમાં જ વપરાય છે. ક્યાં વપરાય? BCD બાઇનરી કોડેડ ડેસિમલ માં જ વપરાય છે, બીજી ક્યાંય ઉપયોગ થતા નથી. ઝીરો ફ્લેગ. તો ઝીરો ફ્લેગ શું છે? ઝીરો ફ્લેગ એ જ્યારે એરિથમેટિક કે લોજિકલ ઇન્સ્ટ્રક્શન રિઝલ્ટ જો ઝીરો આવે, જો ઝીરો ફ્લેગ નો મતલબ જ એવો છે જો આ આન્સર ઝીરો આવે તો આ ફ્લેગ સેટ થયો તેમ કહેવાય. અને જો નથી ઝીરો આવતો એનો મતલબ 1 આવે છે તો એનો મતલબ આ ફ્લેગ રીસેટ થયો તેમ કહેવામાં આવે છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ફ્લેગ જોઈએ એ છે સાઇન ફ્લેગ. જો મિત્રો આપણે એરિથમેટિક ઓપરેશન કર્યા બાદ MSB એટલે કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, જસ્ટ એક્ઝામ્પલ તમને આપું, જેમ કે આ 10001 છે તો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એટલે હું આ જે છે ડાબી બાજુનો સૌથી પહેલો અંક છે એને કહેવાય મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, અને આને કહેવાય LSB લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. તો જો MSB 1 હોય તો નેગેટિવ મારો બીટ આવે, અને જો MSB 0 હોય તો પોઝિટિવ સંખ્યા આવે. તો એ જ કીધું. એરિથમેટિક ઓપરેશન કર્યા બાદ MSB સાઇન ફ્લેગ જો 1 હોય તો રિઝલ્ટ નેગેટિવ, અને જો 0 હોય તો આન્સરમાં પોઝિટિવ આવે. સમજાણું? હવે મિત્રો એક આપણે એક્ઝામ્પલ તો સમજીએ જે તમને કઈ વાંધો આવે નહીં. મિત્રો તમે એક એક્ઝામ્પલ જોઈ શકો છો. આ એક્ઝામ્પલ તમે જુઓ, અહીંયા 10111010 11001001. હવે મિત્રો જ્યારે આ બે બીટનો હું સરવાળો કરું છું, જોજો પેલા બેનો સરવાળો કરું 0 + 1 1 1 + 0 1 0 + 0 0 1 + 1 0 કેરી આવી એનો મતલબ જો 8 બીટના સરવાળા ઓવરફ્લો થાય તો ઓવરફ્લો થયો કે નહીં? આપણે 1 + 0 એનો 1 એનો મતલબ 0 કેરી 1 થયો, એનો મતલબ કેરી ફ્લેગ જો કેરી આવે તો સેટ કરી શકાય. એનો મતલબ અહીંયા સેટ થયો એનો મતલબ અહીંયા 1 લખ્યું. ચલો કમ્પ્લીટ. આ સમજાઈ ગયું ભાઈ, સેટ થયું એટલે આ 1 થયો. હવે જો 1 1 0 કેરી 1 1 1 0 કેરી 1 1 1 0 કેરી 1 1 1 0 0 + 1 1 અને પાછું એટલે 1 1 એટલે 11. આપણે ડી માં ભણી ગયા તો 1 1 એટલે 11 થાય. તો આ પણ ઓવરફ્લો થઈ ગયો. આ પણ શું થયો? ઓવરફ્લો થઈ ગયો. ઓવરફ્લો થઈ ગયો એટલા માટે આપણે સેટ કર્યો, એટલા માટે કેરી આવી. હવે ઓક્સિલરી કેરી એટલે શું? ભાઈ ઓક્સિલરી કેરી એટલે કે તમે જોવો છો ઓક્સિલરી કેરી એટલે શું કે ભાઈ અહીંયા કેરી કેટલી બધી વધી છે. જો શું કહે છે ઓક્સિલરી કેરી શું કહે છે? આ BCD ઓપરેશનમાં વપરાય. હવે BCD ઓપરેશન એટલે શું કે ભાઈ 0 થી 7 એટલે કે 8 બીટ હોય તો BCD ઓપરેશન થઈ શકે. 0 થી એટલે 7 એટલે કે 8 બીટ હોય ત્યારે આપણે BCD ઓપરેશન થઈ શકે. તો ભાઈ આ BCD ઓપરેશન છે તો ભાઈ હા BCD ઓપરેશન છે તો એટલા માટે આપણે ઓક્સિલરી કેરી બરાબર 1 લખ્યું, એટલે કે સેટ થયો. મતલબ આનો મતલબ સેટ થયો આ ફ્લેગ. હવે જોઈએ બીજો કયો ફ્લેગ છે. હવે જોઈએ પેરિટી. પેરિટી શું કહે છે? એરિથમેટિક કે લોજિકલ ઇન્સ્ટ્રક્શન પરિણામમાં કેટલા એક બીટ છે તે દર્શાવશે. જો એક બીટની સંખ્યા એકી હોય તો ઓડ પેરિટી અને ફ્લેગ રીસેટ થયો એટલે કે 0, અને જો એક બીટની સંખ્યા બેકી હોય તો આ ઇવન પેરિટી અને ફ્લેગ સેટ થયો તેમ કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા ભાઈ એક છે એટલે કે જે આપણે રિઝલ્ટ આવે પરિણામમાં કેટલા એક છે ગણો. 1 2 3 અને 4 કેટલા છે કે ભાઈ અહીંયા 4 છે, સોરી 0 1 2 ને 3 તો 3 છે. હવે ભાઈ 0 થી ગણવું પડે ને આપણે. શું છે આ? બાઇનરી છે તો 0 1 2 and 3. તો એક બીટની સંખ્યા કેટલી થઈ? 3 થઈ. હવે 3 સંખ્યા ઈ કેવી છે? આ 3 એકડા છે ને, 1 2 3 4 આમ 4 એકડા છે, પરંતુ અહીં 0 થી ગણવું 0 1 2 અને 3 તો ટોટલ કેટલા એકડા થયા? તો ભાઈ 3 એકડા થયા. તો જો એક બીટની સંખ્યા એકી છે, આ ભાઈ એકી છે, તો આ ફ્લેગ રીસેટ થયો કહેવાય. એનો મતલબ પેરિટી ફ્લેગ અહીંયા 0 થયો. હવે ઝીરો ફ્લેગ શું કહે છે કે જો ભાઈ આન્સરમાં 0 નથી, જો આન્સરમાં ક્યાં 0 આવે છે? નહીં. result does not equal to 0. That's why આ રીસેટ ફ્લેગ થયો. કયો થયો? આ રીસેટ ફ્લેગ થયો છે. આ પણ રીસેટ ફ્લેગ થયો છે. આ બે કેવા ફ્લેગ થયા છે? સેટ કર્યા.
હવે જોઈએ સાઇન ફ્લેગ. હવે સાઇન ફ્લેગમાં જો આન્સર 1 આવે તો નેગેટિવ અને 0 આવે તો પોઝિટિવ. એનો મતલબ આન્સર શું આવ્યો? 1 આવ્યો, એનો મતલબ નેગેટિવ. એનો મતલબ આ જે ફ્લેગ છે એ સેટ થયો તેમ કહેવામાં આવે છે. તો આવી રીતે મિત્રો આ ડેટાને સ્ટોર કરી શકું છું અને આ જે મુજબ મારે ફ્લેગને દર્શાવવો હોય તે રીતે દર્શાવી શકું છું. તો મિત્રો આગળ સમજીએ કે હવે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે. તમારી તમારા જે મટીરીયલમાં લખેલું છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ ઓલરેડી આપણે ઘણી બધી વસ્તુ ભણી ગયા કે ભાઈ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એરિથમેટિક લોજિકલ સર્કિટ બધું આમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ. પછી આપણે સમજ્યું કે ભાઈ અને બધું ALU એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ એ ફ્લેગ રજિસ્ટરમાં આપણે સ્ટોર થાય છે અને પછી આપણે કેમાં મોકલી છીએ? આપણે એક્યુમ્યુલેટરમાં ટેમ્પરરી સ્ટોર તરીકે મોકલી છીએ. પછી આપણે સમજ્યા ઇન્ટરપ્ટ વિશે. ઓકે, હવે જો તમારી બુકમાં તમારી પૂછે ઇન્ટરપ્ટ, તો એ ઇન્ટરપ્ટ છે. ઓકે, શું છે ઇન્ટરપ્ટ? તો આ ઇન્ટરપ્ટ છે એ ઇન્ટરપ્ટ 8085 માં 5 પ્રકારના ઇન્ટરપ્ટ છે. એ પણ આપણે એમના ભણી ગયા કે ભાઈ ટ્રેપ, RST 7.5, 6.5, 5.5 અને ટ્રેપ. આ 5 પ્રકારના ઇન્ટરપ્ટ છે. એમાં ટ્રેપ કેવો છે? નોન માસ્કેબલ છે, જ્યારે બાકીના ઇન્ટરપ્ટ માસ્કેબલ છે. આપણે ભણી ગયા સિરિયલ એન્ડ કંટ્રોલ સિગ્નલ. એ પણ આપણે ભણી ગયા કે ભાઈ S1 અને S0 એટલે કે SID, SOD પિન છે એ સિરિયલ કનેક્શન ઇન્ટરફેસિંગ માટે યુઝફુલ થાય છે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન એ પણ આપણે ભણી ગયા કે ભાઈ એકવાર ઇન્સ્ટ્રક્શન ડીકોડર ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય, ઓળખી લે કે તરત જ ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન થાય અને પૂર્ણ કરવા માટે જરૂરી સૂચના આપે. એનો મતલબ જેવી ઇન્સ્ટ્રક્શન ડીકોડર થઈ જાય, જેમ કે મેં તમને આવું કીધું, બરોબર, મેં તમને આવી ભાષામાં કીધું કે ભાઈ રામ, તો તમે જો રામ ભગવાન નામ છે નહીં, રામ એટલે ભાઈ મેં આ નંબર કીધો છે. કેમ? કારણ કે ABCD માં R એટલે 18 થાય, A એટલે 1 થાય અને M એટલે 13 થાય. તો આ ડીકોડ કર્યું. શું કહેવાય? આ ડીકોડ. હવે એ ઇન્સ્ટ્રક્શન મુજબ ડીકોડર કરી એ મુજબ ઇન્સ્ટ્રક્શન આન્સર આપે અને પરિણામે એ બધી જરૂરી સૂચના એ પૂરી પાડે. તો મિત્રો આજનો લેક્ચર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હતો. તો હજી તમે 2-3 વખત જોઈ લેજો અને 8085 માઇક્રો પ્રોસેસરનો જે લોજિક ડાયાગ્રામ છે એ તમે મટીરીયલમાં ઓલરેડી મેં ડ્રો કરેલો છે 5 થી 6 વખત. મિત્રો મેં આ ડાયાગ્રામ હું કહું ને તો મેં 15 થી 17 વખત ડ્રો કર્યો, ત્યારે મને યાદ રહ્યો. આ ડાયાગ્રામ એન્જિનિયરિંગમાં પણ પૂછાય છે, તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પણ પૂછાય છે. GTU ની એક્ઝામમાં 7 માર્કનો આ હોય છે મિત્રો, 7 માર્ક. અને અમે તમને સમજાવ્યું ને એટલું સમજાવવાનું છે. 7 માંથી 7 માર્ક રોકડા આવશે અને જે બાકીના જે છે એ મિડસેમ, તો મિડસેમમાં પણ આ ક્વેશ્ચન આ MP છે તો 5 માર્કમાં પૂછાય. આ ફ્લેગ રજિસ્ટર સમજાવ ને 5 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય. સમજાવવાનું ખાલી 5 ફ્લેગ સમજાવવાના, સમજે? અહીં તમે યાદ પણ રાખી શકો કે ભાઈ કેરી ફ્લેગ, ઓક્સિલરી ફ્લેગ, પેરિટી, 0 અને સાઇન ફ્લેગ. તો તમે તમારે યાદ રાખવું તો પણ યાદ રાખી શકો. ફ્લેગ રજિસ્ટર SZP, SC અને CY તમારી જે શોર્ટ ટ્રેક થી બનાવી શકો. મિત્રો અઘરું નથી, સાવ સહેલું છે, પણ અઘરું બનાવતા નહીં. જેમ બને વધારે ડીપમાં જતા નહીં, ઉપર છેલ્લું જ રહેજો. હજી ડીપમાં ભણવા માટે તમારે એન્જિનિયરિંગમાં ડીપમાં ભણવાનું છે. અત્યારે આપણે ખાલી ઉપર છેલ્લું સમજાવું છું. જો ડીપમાં લઈ જાવ તો તમને કઈ સમજાય જ નહીં. એટલે ઉપર છેલ્લું અને જે તમને જરૂરી છે એટલું બધું તમને પ્રોવાઈડ કરું છું. ચિંતા કરવાની કઈ જરૂર નથી. ઓકે, અને તમને આ મટીરીયલ એવી રીતે જ આપું છું કે જે એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાય બધું, અને મિડસેમમાં સારામાં સારા તમે માર્ક લાવી શકો અને GTU માં પણ તમે સારામાં સારા માર્ક અચીવ કરી શકો. ઓકે, બાય બાય.